ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. આજે તારીખ થઈ 20 તારીખ થઈ, મને લાગે 20 કે 21 થઈ. સવારે જોયું નહીં, પેલી ઘડિયાળ બંધ હા ને એટલે ખબર નહીં પડતી. મને લાગે હા 20 તારીખ જ છે. તો કાલે બધો સામાન ભરી લાવી. બધાને એવું લાગે કે તમને બધાને એવું લાગતું છે કે આ તો ખાલી બહાર ફરવા જવાનું, ગાડીનું નાન તેન એ જ બધા વિડીયો બતાવી શી ખબર કોમ ઘરમાં કરતા હશે કે નહીં કરતા. બરાબર, એટલા માટે જ મેં આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો. હું તમને કહેવા માટે જ કે ખરેખર કોમમાં તો એવું થાય ને, એટલો થાક લાગે કે ગજબ વગરનો થાક લાગે. અને બીજું કે મારો ક્રિશ વ્લોગ બનાવે છે, તો ભવ્ય ગોસ્વામી નામની આઈડી છે. હું મૂકું જ છું અવારનવાર, મારા ફેસબુકમાં મૂકું છું બધામાં. પણ તમે એને પણ ભવ્ય ગોસ્વામીને સબસ્ક્રાઈબ કરજો ચેનલને. મારા કરતાં પણ બહુ મસ્ત બ્લોગ બનાવે છે. હવે જો આ બધું સિદ્ધપુર હા ના બહુ જ બધી મહેનત કરી હતી, બહુ મહેનત કરી હતી. થાકી જઈ હતી, મગજથી પણ થાકી જઈ હતી, શરીરથી પણ થાકી જઈ હતી. અને ધીમે ધીમે એક વસ્તુ કરતાં આપણે આગળ આવ્યા. બધું તમામ વસ્તુ કરી દીધી હતી, પણ ત્યાં એક વસ્તુની કમી પડતી હતી. બધી જ વસ્તુ ઉપર મકાન બનાવી દીધું હતું, 3 રૂમ, રસોડું, હા તે બધું જ. ઘરમાંય પણ કોઈ વસ્તુની એક ખીલી મારે ને એટલી એ કમી નથી રાખી કે કોઈ વસ્તુની બાકી જ નહોતું. મારા કૃષ્ણ કોઈ વસ્તુ કરવી જ ના પડે એવું હતું. એટલી મહેનત કરી છે અને આટલું બધું કર્યું છે, વસાયું પણ એટલું હ. મારા ઘરમાં તમે અત્યારે આવીને જુઓ ને તો તમને એવું લાગે કે કોઈ વસ્તુની કમી નહીં, એટલું મેં વસાયું. બરાબર, ફર્નિચર સુધી 2-3 વખત તો મેં ફર્નિચર કરાયા. પણ એક વસ્તુની કમી હતી કે છોકરોનું ભણતર ત્યાં હતું નહીં. બરાબર, મેન ભણતર વગર છોકરો આગળ કઈ રીતે વધી શક્યો. એટલે સિદ્ધપુર છોડવાનું તો મન મારું, સાચું કહું ને તો કાલ હું સિદ્ધપુરથી નીકળીને તો હું બહુ બધી રોઈ, બહુ બધી રોઈ હું. મને બહુ રૂંગું આવી ગયું, કારણ કે મારો જન્મ ત્યાં, બરાબર, મારી જન્મભૂમિએ મારું મુહાડ ત્યાં હતું. મને વાલામાં વાલું મારું મુહાડ હતું. મને બહુ જ ગમતું હતું મારું સિદ્ધપુર. પણ એક વસ્તુની કમી હતી કે છોકરોનું ભણતર ના હોય તો છોકરું આગળ કઈ રીતે વધી શકે. એટલે છોકરોને ભણાવવા માટે અને હવે એવું કે જુઓ 12 સુધી તો આપણે હા ના કરીને કરાવી દઈએ. કોલેજ પણ કરાવી દો, હડન ચલો કોલેજે કરાવી દઈએ. મારા બીટુને એવું થયું, કોલેજ કરાવી દીધી, માનસીને કોલેજ કરાવી દીધી. પણ કોલેજ કરાયા પછી નોકરી લેવી હોય ને તો અમદાવાદ સાઈડ આગળ જ વધવું પડે. અને મારા બીટુનો વયકણ 4 વર્ષ વયકણ ઈકણ એડમિશન ના મળી તો 4 વર્ષ કોલેજ વયકણ હજીને કરી ગાંધીનગર. પછી માનસીને નોકરી મળી તો હોય મળી તો હું સિદ્ધપુરનું ઘર કરે જાઉં એવું કરતી હતી. પછી ધીમે ધીમે હાના કરી અને મકાનની વ્યવસ્થા કરી. યારે આ મકાન અમે 2 બેડરૂમ અને હું તમને એક દાડો હોમ ટૂર કરાવે. 2 બેડરૂમ, રૂમ, રસોડું, આ રીતે 2 સંડાસ બાથરૂમ અને આ રીતે આપણે હોય મકાન લીધું હોય. એટલે કેવું કે વયકણથી છોકરાને નોકરીએ જવું હોય તો જોય, ભણવા જવું. જો હવે મારાથી ધીમે ધીમે બ્યુટી પાર્લરનું કામ હવે થતું તો સદ હું બ્યુટી પાર્લરનું જ કામ કરતી હતી. તો એના પપ્પા અત્યારે હાલ મહેસાણા નોકરી કર્યું, એમને ટ્રાન્સફર કરાવવાનું છે હોય કારણ અમદાવાદ, કે જો હોય પગાર પણ સારું હોય. અને બીજું કે જો બીટું કોલેજ કરે ને તો સાઈડમાં નોકરી કરી શકે. માનસીને કોલેજ ચાલુ તો સાઈડમાં નોકરી કરી શકે. માનસીને કૌશલપુરી 2 જણો તો અલગ જ રોહી એ એમનું કરે, કારણ કે અત્યારે મોંઘવારીના કારણથી કે સાઈડમાં એને નોકરી કરવી જરૂરી જ છે. એટલે માનસી નોકરીએ કરે ને એની એક છેલ્લા વર્ષની કોલેજ ચાલુ. હવે આચલને નવાસરથી કોલેજમાં મૂકવાની છે. 12મું પાસ કરી રહી એટલે વય આવ્યા. એટલે મેં કીધું હવે વયથી જ કોલેજને એને ગમે તે મૂકી દઈએ. એટલે વયથી એને કોલેજ મૂકવાની છે. અને ક્રિશને 11-12 કરાવવાનું. એને પોલીસ લાઈન અને આચલને મને નોમ બોલતા નહીં આવડતું. હું આચલ જોડે કહેવરા હોય કે એરોપ્લેનમાં કોઈક હોય ગ્રાઉન્ડનું કે શું કહેવાય, હેર હોસ્ટેસ કે એવું કોઈક બોલાય. મને નહીં બોલતા આવડતું, હું અભણું, મને નહીં ફાવતું બોલતા. એટલે આ રે હું 4 પાસ જ છું એટલે મને નહીં ફાવતું. એટલે આ રીતે બધું હતું. એટલા માટે મારે અમદાવાદ આવવું પડ્યું. એટલે આચલને એ કોલેજ કરાવવાની. 1 વર્ષ જ હશે આચલને. તો 1 વર્ષમાં ઇન્ટરવ્યૂ આપવાનો એટલે એ પાસ થઈ જશે તેને નોકરી લાગી જાય. એટલે એવું છે. તો અત્યારે
ઘેરથી તો સામાન લાવીને ઉપર નીચે સામાન ભરેલો હતો ને તો ઢગલા બંધ સામાન ભરેલો હતો. પહેલાં હોય અમદાવાદ આવીને તો બધું સેટ કરી અને ક્રિશ બહુ ઉતાવળો થઈ ગયો તો ના કે મારે જવું જ છે. તો કૃષ્ણ લઈને તો આવી ઓયથી પાછી તો જઈ અને પછી પાછું ફેર હવે પાછી હોય સામાન ભરીને તો મોકલી દીધો. કૃષ્ણનો બ્લોગ તમે જોયો હશે. સામાન ભરીને ધોઈ સાફ કરીને કમ્પ્લીટ જ સામાન લાવ્યા એટલે સીધું ગોઠવવાને પણ ગોઠવવો છો પહેલી એ જ વાત કારણ કે માનસીના લગ્ન થયા. માનસીના લગ્ન કર્યા એટલે પૈસા એમાં બધા વપરાઈ ગયા. આ મકાને લીધું ને માનસીના લગ્ને કર્યા એમાં પૈસા બધા વપરાઈ ગયા. એટલે હવે બીજું કે થોડી તકલીફ એટલે થોડી હમણાં તકલીફ. અને એક ટાઈમ હું તમને બતાવું અત્યારે હાલ હું તમને બતાવું મારો સામાન કેવો પડ્યો બધો લાઈન ઢગલા ઘર વચ્ચે જ સામાન મેલ્યો. પછી હું તમને એક દિવસ બતાવો એક તમે જ કહેશો કે ના તે સિદ્ધપુરવાળું ઘર હતું ને એવું ને એવું કરી દીધું. એટલી મહેનત કરવી છે બરાબર. હું રોધી ખવડાવ હોય તો છોકરો નોકરી જશે અને જો એવું લાગશે ને કે મારા લાયક નોકરી છે તો મારા લાયક પણ હું નોકરી કરી લઈ બરાબર. બીજું બધું કોઈ કહેવા માગતી નહીં પણ મને સાથ ને સપોર્ટ આપજો. હું તમને બતાવું છું અત્યારે સામાન કેવો પડ્યો હોય અને એક દિવસ એવો આવશે તમે વ્લોગ જોતા હશો અને એ જ વ્લોગમાં હું તમને હોમ ટૂર કરાવો હોય તમે જ કહેશો કે ના ખરેખર કર્યું એમ. એટલે મહેનત કરવી આપણી જરૂરી છે અને મહેનત કરીશું તો મેવા મળશે. મહેનત વગર તો કોઈ મેવા મળવાના નહીં બરાબર. છોકરો ઊંઘ્યો એ બે બતાવું ક્રિશ ઊંઘ્યો. આ બીટું હોય પણ કાયમથી રહે એટલે એનું હોય બધો સામાન અલગથી એને બધું અલગ જ જુઓ હા બરાબર. હા સર ગુડ મોર્નિંગ. હા મેં વાળી લીધું ગોદડું તો મેં તાર પથારી વાળી લીધી હતી. ટાઈસુભાઈ ફર્યું બરાબર. આ સંડાસ બાથરૂમ છે. સંડાસ બાથરૂમ સારી છે. થોડો બ્લોગ સામાન્ય મોટો થશે પણ જોવા માટે પ્લીઝ. જો રસોડું હ અને એની પહેલાં સગડી લાવી હતી. આ સગડીમાં નહોતું બરાબર થતું. વચ્ચે ફોન આવતો હતો માનસીનો એટલા માટે મારે વચ્ચે લોચા બહુ પડે. જો આ બીજી સગડી લાવ્યું તે હવે સગડી સેટ કરવાની. આ બધો સામાન વચ્ચે પડ્યો છે. બધો સામાન પડ્યો હોય. ફ્રીજ હોય કણ જ હતું. ફ્રીજ સેટ કરવાનું તો આ જગ્યા જ હતી બરાબર. એટલે હોય ફ્રીજ સેટ કર્યું હોય અને વોશિંગ મશીન હોય આવી ગયું. બધું લેવાનું હોય. આ બધો સામાન ખાલી લાવીને જ મૂક્યો. બધું ધોવા નાખ્યું જો બધું ફેંકી દેવાનું હોય. આ રાખવાનું હોય. મશીન આ રીતે સેટ કરવાનું હોય. કારીગર બોલાવીશું તાણ જો આરો હોય કાં સેટ કર્યો. બી તો પણ આરો મને આરોનું પાણી નહોતું ભાવતું એટલે હું નથી કરતી. હવે ઓવન હાલ નહીં હવે હોય બધું ફર્નિચર થઈ જાય ને પછી ઓવન આવશે. હાલ ઓવન તો એટલું નડે ને અમને બહુ નડે કારણ કે જો આ રસોડું ફૂલ થઈ ગયું. ભગવાનનું મંદિર પણ નહીં. ભગવાનનું મંદિરની વ્યવસ્થા કરવાની છે. આ સ્ટોર રૂમ હ દૂરથી બતાવું. આ સ્ટોર રૂમ હ જો સોફા આ રીતે મૂક્યા છે હાલ પૂરતા ખાલી. બીજો સોફો આ રીતે મૂક્યો હોય. આ બધો ફૂલ ઝાડ આ રીતે મૂક્યો હજી બધો ગોઠવવાનો બાકી. હવે તમે વિચારો કે આટલો બધો સામાન ગોઠવતા જેવી હાલત થશે ખબર. ગોઠવવાનું ડાયરેક્ટ ગોઠવી દેવાનું હોય ને તો વાર ના થાય. એક દિવસમાં આપણે ગોઠવી દઈએ બરાબર. પણ ખાલી ગોઠવવાનું નહીં બધું સેટ કરવાનું હોય. કઈ રીતનું સેટ કરવું એ જ ખબર નહીં પડતી કારણ કે આવી દિવાલોમાં સેટ કરવાનું હોય. આ બધી દિવાલો જ છે ખાલી. આમાં કોઈ ફર્નિચર નહીં કે કશી કોઈ ખીલી મારેલી નહીં તો વસ્તુ કરવી હું એવી રીતે થયું. જો ઘરઘંટી હોય લાયા કારણ કે ઘંટી દૂર હોય આપણને ખબર હોય ને કઈ જગ્યાએ દળાવવા જવું શું કરવું. આ સામાન બધો જ હોય. એક રૂમમાં તો બધો આડો અવડો સામાન જ ભર્યો હો. આ બીજું ગુલાબ જેટલું મસ્ત ગુલાબ આવે બીટું એની રીતે હોય કણે ગુલાબ વાવી તું અને હું આ ગુલાબ લાવી. આ ગુલાબી હ જો આમાં ગુલાબી ફૂલ આવે હ અને આમાં મસ્ત મરૂન કલર આવે અને તુલસી માતાજીને તો હોય લાવી દીધા. હમણાં ફ્રી પડું એટલે બસ આ બધું કાઢી નાખું. એમને કળતું હોય આ બધું કાઢી નાખવું પડે. આ બીજી તુલસી વાવી તો બીટું નોકરી જતી રહી. માનસી પણ કોલેજ માનસી નોકરી જઈ. બીટું કોલેજ અને નોકરી જઈ. હવે બધું કોમ આપણા એકલાના માથે કારણ કે મારો વિડીયો ઉતારે એવું કોઈ હોતું નહીં. મારા જોડે
પેલી આવા ને આટલી મોટી નહીં શું કહેવાય વિડીયો બનાવવા માટે આવતી એ નહીં મારા જોડે. હવે કોમ કરું કે મોબાઈલ હાથમાં રાખું એટલે હું એવું કરું ખબર કે આ બધું કોમ બોમ બધું પતી જાય ને પછી એવું કરું કે ચોક બહાર જવાનું હોય ને એટલે ફ્રી જ હોય, ગાડીમાં બેઠી હોય એટલે ફ્રી હોય, એટલે એ વખત મારા હાથમાં મોબાઈલ હોય એટલે પછી ચોક બહાર ફરવા જવાનું હોય કે એવું હોય ને તો જ હું મોબાઈલ હાથમાં લઉં અને તમને બધાને વિડીયો બનાવું ને બધું બતાવું, બ્લોગ બનાવું. એટલે મારા આ પ્રોબ્લેમ થાય એટલે મારું કોમનો તો વિડીયો આવતો નહીં અને કોમ પતાવીને બહાર જાઉં ને એટલે હું વિડીયો બનાવીને અંદર મૂકી શકું, આવું થાય. એટલે મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય. બધું ઢગલા બંધ કોમ પડ્યું હોય, બધું ગોઠવવાનું પડ્યું, મશીન હા તે બધું મશીન ચાલુ કરવું હોય, કપડાનું પણ કઈ રીતે કરવું, હજી નાવા ધોવાનું બાકી, છોકરો ઉઠે નહીં, ચા પીવાની બાકી, હજી તો ચા નહીં પીધી. આ જે પેલો લોકો હેડે ને એમના બીટુના ને એમના બધાનું હોવનું ચાનું અમુકને પીવાનું તો પીને હેડે પછી બાકી છે. જો આચલ તો ઉઠી જાય છે. ગાઈસ મળીશું બીજા બ્લોગમાં. આજ તો ખાલી વાત કરવા માટે જ હું આવી હતી, તો સપોર્ટ કરજો ફૂલ, અને હું પણ મહેનત કરું, મારા હંગાત તમે પણ મને સપોર્ટ કરજો. બાય.